અમદાવાદમાં 568 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। શિલદ બ્રિજ નીચે આંબલી ફાટક પાસેથી દારૂ પકડાયો। આંબલી ફાટક પાસે છાપરાવાળા મકાનમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે દેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીને પકડ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કહેવાતી દારૂબંધીના કેવા ધજાગરા દરરોજ ઉડે છે એનું વધુ એક ઉદાહરણ। સ્વાભાવિક છે કે જે માત્ર કાગળ ઉપરની જે દારૂબંધી છે તેનો વધુ એક નમૂનો છે તે અત્યારે જોવા મળ્યો છે। પીસીબીએ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલો જે આંબલી ફાટક છે તેના નજીકથી એક રેડ કરી હતી। ત્યાં કાચા છાપરાના મકાનમાંથી પોલીસે 570 લીટર જેટલો જે દેશી દારૂ છે કે જેની કિંમત 1,15,000 જેટલી થાય છે તે મળી અને કુલ 2,53,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। અને સાથે જ મહેન્દ્ર ખેર અને કપિલા દંતાણી વિરુદ્ધ આ ગુનો નોંધી અને તેની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર છે મનોજ દંતાણી છે ત્યારે ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે મેણિયાના થેલામાં સંતાડેલો જે કચરાના ઢગલામાં છુપાવેલો જે દેશી દારૂ હતો તે દેશી દારૂ કબજે કરી અને પીસીબીએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને તેના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર।